હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે, મારા સહયોગી અજય પણ આપની સાથે જોડાઈ ગયા છે. ભારતીય બજાર આજે ફરી એક દિવસ મજબૂતીના પ્રયાસ બતાવી રહ્યું છે. આવતીકાલે રજા છે અને રજા પહેલાં આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી ધમાલ કરશે કે નહીં, શું થવાનું છે, ઘણું બધું છે કે આજે આપણે વાત કરવાની છે. બેસ્ટ 20 સ્ટોક્સ તમારા માટે અમે લઈને આવી રહ્યા છે. પરંતુ આવો એની પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. પશ્ચિમ એશિયામાં શાંતિની આશાથી બીજા દિવસે પણ વૈશ્વિક બજારોમાં તેજી. ગિફ્ટ નિફ્ટી 180 પોઈન્ટ ઉપર તો એશિયન બજારોમાં પણ તેજી. ડાઉ ફ્યુચર્સ 400 પોઈન્ટની તેજી સાથે કારોબાર. તો ગઈકાલે અમેરિકન બજારમાં ઘટાડા સાથે કારોબાર થયા બંધ. શાંતિ વાર્તા પર ઈરાન સાથે વાતચીત ચાલુ હોવાનો ટ્રમ્પનો ફરીથી દાવો. મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ 15 શરતો સાથે યુદ્ધ પૂર્ણ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો. ટ્રમ્પે કહ્યું ઈરાન બતાવી રહ્યું છે સમજદારી, જોકે ઈરાનનો વાતચીતનો કર્યો ઇનકાર. પશ્ચિમ એશિયામાં શાંતિની આશાથી ક્રૂડ ઓઇલના મોરચે બજાર માટે રાહત સમાચાર. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 7% ઘટીને $97 નજીક આવી પહોંચ્યું. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ સોના ચાંદીમાં પણ રિકવરી. સોનું 3% રિકવર થઈને કોમેક્સ પર 4500ની ઉપર, તો ચાંદીમાં પણ 6%થી વધુની તેજી સાથે $74 નજીક કામકાજ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કર્યો ફોન. પશ્ચિમ એશિયામાં જલ્દી શાંતિ વાર્તા માટે થઈ શકે છે ચર્ચા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવાનો લઈ થઈ ચર્ચા. આજે સરકારે સ્થિતિ પર જાણકારી આપવા બોલાવી બેઠક. યુનાઇટેડ સ્પિરિટે 16,000 કરોડથી વધુમાં વેચી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફ્રેન્ચાઇઝી. આદિત્ય બિરલા ગ્રુપનું કોન્સોર્શિયમ હશે આરસીબીનું નવું ઓનર. તો અમેરિકન વેપારી કાલ સોમાણીના કોન્સોર્શિયમે 15,000 કરોડ કરતાં વધુમાં વેચી રાજસ્થાન રોયલ્સ. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે મજબૂતીના પ્રયાસ છે, તો મજબૂતીના પ્રયાસ વચ્ચે ગ્લોબલ ક્યુઝ શું કહી રહ્યા છે એની ઉપર પહેલાં નજર કરી લઈએ. તો ગ્લોબલ ક્યુઝ ઉપર આપણે ઝલક નાખીએ તો ત્યાં તમે જુઓ તો ગિફ્ટ નિફ્ટી સવારે એક ટાઈમમાં 250 પોઈન્ટની તેજીમાં હતું. અત્યારે તમે જો ધીરે ધીરે થોડું 180 આજુબાજુ આવી રહ્યું છે. તો 180 પોઈન્ટની તેજી આપણને ગિફ્ટ નિફ્ટીમાં છે. ગઈકાલે તમે જોશો તો અમેરિકન બજારમાં આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું એ તમે જુઓ તો એમાં સારી આપણને ઉપલા સ્તરેથી થોડું પ્રોફિટ બુકિંગ બંને તરફ પાછળ જોવા મળી. પરંતુ ડાઉ જોન્સ ફ્યુચર્સ 1% મજબૂત, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તમે જુઓ નેસ્ડેક ફ્યુચર્સ તમે નજર કરો તો નેસ્ડેક ફ્યુચર્સમાં પણ 0.5% મજબૂતી. ઇવન S&P 500માં પણ તમે જો 0.5% મજબૂતી જોવા મળી રહી છે. એશિયન બજારમાં પણ તમે જો ત્યાં પણ અત્યારે છે તો હરિયાળી જ. એશિયન બજારમાં ખાસ કરીને નિકેઈ તમે નજર કરશો તો નિકેઈમાં 2.5%ની શાનદાર 1300 પોઈન્ટ તેજી તમે અત્યારે જોવા મળી છે. ઇવન કોસ્પી તમે નજર કરશો તો કોસ્પીમાં પણ 2.5%ની તેજી જોવા મળી રહી છે. એટલે બહુ સરસ મજબૂતી એશિયન બજારમાં તો છે. યુએસ ફ્યુચર્સ બતાવી રહી છે. હવે આપણે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે ઓપન થઈએ છીએ, એનાથી વધારે થઈએ છીએ કે ઓછું થઈએ છીએ એ જોન રહેશે. પરંતુ એ બધા વચ્ચે હવે આજના બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ કઈ હોવી જોઈએ એ આવો આપણે ફર્ધર વાત કરીશું. તો મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગઈકાલે સારી એવી તેજી રિકવરી જોવા મળી છે. હવે આજે ફરીથી ગ્લોબલ ક્યુઝ ઠંડા છે, પોઝિટિવ છે. તો આ પોઝિટિવિટી વચ્ચે આજના તમારા ટોપ 10 સ્ટોક્સ તમે કયા લઈને આવી રહ્યા છો, જેની શરૂઆત પહેલાં 2 સ્ટોક્સથી કરીએ. જે બિલકુલ ગુડ મોર્નિંગ અમિક. તો ઓવરઓલ વાત કરીએ, માર્કેટ ફરી બીજો દિવસ જે કન્ટિન્યુઅસ તેજી ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. તો ટીમ બી આપણે શરૂઆત ગ્રીન સાથે જ કરીએ. શરૂઆત કરીએ સિજલ ઇન્ડિયા. અહીંયા જો કંપનીના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગ્રીન પાવર તરફથી 2 ઓર્ડર મળ્યા છે. જોઈશું ટોટલ 3 ઓર્ડર મળ્યા હતા, પણ એક ઓર્ડર જે રદ થયો તો 2 ઓર્ડરમાં બી ટોટલ વેલ્યુ છે તે એક ઓર્ડર 120 કરોડનો અને સેકન્ડ ઓર્ડરની વાત કરીએ તો 178 કરોડના 2 EPC ઓર્ડર મળ્યા છે. એટલે જોશો ટોટલ વેલ્યુ આપણને જો તો આપણે જોઈશું 300 થી 350 કરોડના ટોટલ વેલ્યુના ઓર્ડર છે. જો અમાઉન્ટ બી સારી છે, માર્કેટ સારું કર્યું છે અને જો પોઝિટિવ બી સમાચાર છે તો સિજલ ઇન્ડિયા શરૂઆતે આપણે ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ નેટકો ફાર્મા. અહીંયા બી જો કંપનીના ડીમર્જરને બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં નાટકો ફાર્મા એગ્રોકેમિકલ બિઝનેસ છે અલગ થશે અને એગ્રોકેમિકલ માટે નવી એન્ટિટી પણ અહીંયાથી જોઈશું એ બનાવશે કંપની. તો મેનેજમેન્ટ દ્વારા બી અને બોર્ડ દ્વારા બી મંજૂરી મળી ગઈ છે. અલગ એન્ટિટી અહીંયા લોન્ચ કરવામાં આવશે. તો નેટકો ફાર્મા જોઈશું ફાર્મા પેક ગઈકાલે બી સારી મજબૂતી હતું. સમાચાર પોઝિટિવ છે. બિઝનેસ એન્ટિટી આખું અલગ કરી રહ્યા છે તો પોઝિટિવ સમાચાર છે નેટકો ફાર્મા માટે બી. તો આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. તો શરૂઆતી બંને સ્ટોક સિજલ ઇન્ડિયા અને નેટકો ફાર્મા બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો પહેલાં 2 સ્ટોક્સ મારા તરફથી પણ વાત કરી લઈએ. તો પહેલાં 2 આપણે ટેકનિકલ સ્ટોક્સ વાત કરીશું. પહેલો સ્ટોક છે ડેટા પેટર્ન.
તમે જો ગઈકાલનું ક્લોઝિંગ બહુ સરસ આપણને જોવા મળ્યું છે. સ્ક્રીન ઉપર તમે જે ચાર્ટ જોઈ રહ્યા છો એમાં તમે ક્લોઝિંગ જો પરમ દિવસનું જે એક 2 કરેક્શન હતા, 2 દિવસ ખાસ કરીને, અને 2 દિવસ કરેક્શન બાદ તમે જો શુક્રવારે અને સોમવારે જે કરેક્શન આવ્યું અને એ બાદ તમે જો ગઈકાલે મંગળવારના રોજ બહુ સરસ તેજી જોવા મળી. આમાં સારી વસ્તુ શું છે ખબર છે કે તમે જો ઓલમોસ્ટ ઉપરના હાઈ પર ક્લોઝ થયો. બીજી સારી વસ્તુ એ છે કે તમે 10 ડેમાં ઉપર ક્લોઝિંગ આપ્યું છે અને આજે માર્કેટ પણ સપોર્ટિવ મોડમાં છે. એટલા ચાન્સીસ છે કે અહીંયા આપણને શરીરથી એક ફર્ધર એક્શન ઉપરની તરફ જોવા મળી શકે. ગઈકાલનું ક્લોઝિંગ એક સારા નોટ્સ ઉપર જોવા મળ્યું છે. મીન્સ કે ગઈકાલનું ક્લોઝિંગ એક ડિમાન્ડ બતાવી રહ્યું છે. એટલા માટે ડેટા પેટર્ન કે જેને આપણે આજે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ત્રિવેણી એન્જિનિયરિંગ. ત્રિવેણી એન્જિનિયરિંગ આ પણ સ્ટોક છે કે ગઈકાલનું ક્લોઝિંગ તમે જો તો આપણને બહુ સરસ જોવા મળ્યું. ઇવન ગઈકાલની હું તો કહું તો છેલ્લા 4 દિવસથી કોન્ફિડન્સ હતો. શા માટે? ઇવન આજે રેડ કેન્ડલ જે તમે જોઈ રહ્યા છો ને એ રેડ કેન્ડલમાં પણ કોન્ફિડન્સ છે. કારણ કે તમે જો ઓલમોસ્ટ હેમર કેન્ડલ બની છે, ભલે રેડ બની છે પરંતુ ન્યૂનતમ છે અહીંયા ખરીદારી જોવા મળી છે. અને ગઈકાલે પણ જો તમે એક બિગ હેમર કેન્ડલ બની છે. અહીંયા એક કોન્ફિડન્સ છે. અહીંયા પણ સેમ હાઈ ઉપર ક્લોઝ થયું. 371 રૂપિયા 90 પૈસા હાઈ હતો અને ક્લોઝિંગ તમારું 370 રૂપિયા થયું છે. એટલે અહીંયા પણ એક કોન્ફિડન્સ બહુ સરસ જોવા મળ્યો છે. ચાન્સીસ છે કે અહીંયા એક આ વી શેપ રિકવરી આપણને ત્રિવેણી એન્જિનિયરિંગમાં જોવા મળી શકે છે. એટલે આ પણ સ્ટોક છે કે જેને આપણે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો બંને સ્ટોક્સ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે, પહેલો સ્ટોક્સ આપણે વાત કરીએ એ પ્રમાણે ડેટા પેટર્ન અને બીજો સ્ટોક ત્રિવેણી એન્જિનિયરિંગ, બંને સ્ટોક્સ આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક થોડા ક્રૂડ રિલેટેડ છે. એમાં વાત કરીએ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી અહીંયા જો સ્ટોક સ્પેસિફિક આપણે જોઈશું ક્રૂડથી આનો રો મટીરિયલ ખાસ કરીને મને ક્રૂડની પ્રાઇસ વધી રહી હતી. આ સ્ટોક જો કન્ટિન્યુઅસ આપણને ઘટાડો બતાવતો હશે તો બ્રેન્ટ ક્રૂડ જો આપણને 7% જેટલો ઘટાડો જોવા મળે છે, જે કન્ટિન્યુઅસ $100 ઉપર હતો, $100 નીચે જતું રહ્યું છે. તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી આ બીજું રો મટીરિયલમાં ખાસ કરીને જો તો ક્રૂડનો ઉપયોગ થતો હોય છે તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી માટે થોડા રિલીફના સમાચાર છે. ગઈકાલે જો ક્રૂડ આપણને કન્ટિન્યુઅસ એટલે જો ઘટાડો આવ્યો હતો પણ $103 આજુબાજુ હતું, પણ તો બી જો સ્ટોકમાં 1 થી 1.5%ની મજબૂતી. આજે $100 નીચે $57 આજુબાજુ આવી ગયા છે. નો ડાઉટ આજે જે માર્કેટ તેજી બતાવી રહ્યું છે તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીમાં બીજું તેજી સાથે ફોલોઅપ આપણને જોવા મળી શકે છે. તો આ બી સ્ટોક છે ગ્રીન લાઈન ચાલશું. અને સેકન્ડ વાત કરીએ એશિયન પેઇન્ટ. એશિયન પેઇન્ટ જો ગઈકાલે સ્ટોકમાં સારી મજબૂતી 4 થી 4.5%ની મજબૂતી સાથે આપણે કાઉન્ટરે ક્લોઝિંગ આપ્યું હતું. તો એશિયન પેઇન્ટ અહીંયા બીજો ક્રૂડની ઇમ્પેક્ટ તો ખાસ કરીને જોવા મળી જતી, ઘટાડો જોવા મળ્યો હતો. પણ ગઈકાલે જે સમાચાર હતા કે 6 થી 7% એમની પ્રાઇસિંગમાં વધારો કર્યો અને સાથે બીજો બેનિફિટ એ છે કે ક્રૂડ આજે $100 નીચે $57 આજુબાજુ જોવા મળ્યું છે. તો પ્રાઇસિંગ બી વધારો કર્યો, ક્રૂડ હવે નીચે આવ્યો છે. તો કંઈ ને કંઈ રિલીફ કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આજે પણ એશિયન પેઇન્ટમાં ખાસ કરીને જોવા મળી શકે છે. તો ગઈકાલે બી સારી એવી બિગ બાર કેન્ડલ જોવા મળી હતી, તો આજે બી કન્ટિન્યુ ફોલોઅપ તેજી જોવા મળશે. તો પીડીલાઇટ અને એશિયન પેઇન્ટ બંને જો ક્રૂડ રિલેટેડ છે, ક્રૂડ ઘટી રહ્યું છે, તો બંને માટે કંઈ ને કંઈ પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે બંને સ્ટોક. તો પીડીલાઇટ અને એશિયન પેઇન્ટ બંને સ્ટોક છે ગ્રીન રહેશે. ઓકે, તો અહીંયા ક્રૂડ ઓઇલની વાત કરી છે તો હું પણ 2 સ્ટોક્સ મારા નેક્સ્ટ ક્રૂડ ઓઇલને સાથે જ લઈને આવીશ. અને એ છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ. એક છે HPCL અને એક છે BPCL. હવે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ તમે જો ખાસ કરીને નીચે જોવા મળી રહ્યો છે, તેના કારણે તમે જુઓ તો આજે સારી એવી એક્શન આપણને જોવા મળી શકે છે. અત્યારે $57 આજુબાજુ આવી ગયો છે ભાવ. બહુ પોઝિટિવ સમાચાર કહેવાય, ખાસ કરીને ઓઇલ માર્કેટિંગ કંપની એટલે HPCL છે કે જેમાં એક્શન જોવા મળી શકે. અને આ જ વસ્તુ BPCLમાં પણ આ જ કારણ છે જેના કારણે તેજી જોવા મળી શકે. પરંતુ એક બીજા પણ એક સમાચાર છે કે કંપનીએ ખાસ કરીને જે ન્યુઅન ગ્રીન એનર્જી સાથે તેમને એક જે ગ્રીન હાઇડ્રોજન જે સપ્લાયનો એક કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ બંને એક સાથે ઓલરેડી સબસિડી જેવી છે જેમને એક અહીંયાથી ગ્રીન હાઇડ્રોજનનો અહીંયાથી કોન્ટ્રાક્ટ મળ્યો છે. 10 KTPA ગ્રીન હાઇડ્રોજન સપ્લાય માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે. અને જે એથેનોલ બ્લેન્ડિંગ અને ક્લીન એનર્જી માટે આ ખાસ કરીને એક મોટું પગલું અહીંયાથી કંપની માટે ગણાશે. એટલા માટે BPCL પણ ફોકસ પર રહેશે અને HPCL. તો અહીંયા 2 સમાચાર છે BPCL માટે. બાકી ક્રૂડ ઓઇલની જે અસર છે એ પોઝિટિવ જ આપણને જોવા મળવાની છે. એટલે બંને સ્ટોક્સ છે ઓઇલ માર્કેટિંગ કંપની કે જેને આપણે પોઝિટિવ લઈને ચાલીશું. ઓકે, તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક થોડું IPL થીમ લઈને આવ્યો છે. IPL જો આપણને ખબર છે 28 માર્ચથી ચાલુ થવાની છે. તો યુનાઇટેડ સ્પિરિટ જે સમાચાર છે ઓવરઓલ આપણે જોઈએ તો કંપનીએ જે ટીમ RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ ફ્રેન્ચાઇઝી છે ક્યાંય ને ક્યાંય વેચી છે. ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 16,000 કરોડથી વધારે અમાઉન્ટમાં જે ટોટલ ફ્રેન્ચાઇઝી અહીંયા વેચવામાં આવી છે. સામે આદિત્ય બિરલા ગ્રુપ જે કોમર્શિયલ છે હવે RCBનું નવું ઓનર છે. આદિત્ય બિરલા ગ્રુપ જે યુનાઇટેડ સ્પિરિટ દ્વારા ફ્રેન્ચાઇઝી જે RCBના ઓનર હતા લાસ્ટ ટાઈમ આપણે જે IPLના જે ઓવરઓલ જોઈશું જે RCB વિન કર્યું હતું અને એના પછી જે નિર્ણય લેવામાં આવ્યો હતો. અને જો આદિત્ય બિરલા ગ્રુપ અહીંયા નવી ઓનર બન્યું છે. તો RCB ઓવરઓલ જોઈશું ફ્રેન્ચાઇઝી ખાસી મોટી છે. ગયા વખતે આપણે જોઈએ લાસ્ટ સિઝન IPLનું નવી વિજેતા આપણને RCB જોવા મળી હતી. પોઝિટિવ સમાચાર છે યુનાઇટેડ સ્પિરિટ માટે. અમાઉન્ટ જો 16,000 કરોડથી વધારેના અમાઉન્ટમાં RCB ફ્રેન્ચાઇઝી અહીંયા વેચવામાં આવી હતી. તો યુનાઇટેડ સ્પિરિટ આ સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ ગેલ. અહીંયા બીજો પોઝિટિવ સમાચાર છે જે ગેસ ટ્રાન્સમિશનને લઈને. કારણ કે જો સરકારે એક નિવેદન લીધું છે કે સરકારે જે ગેસની જઈશું સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવા પર વિચાર કરી રહી છે અને કાચા તેલ સાથે હવે ગેસનું પર રિઝર્વ બનાવવા પર એ લોકો વિચાર કરશે. તો જઈશું ટોટલ ઇન્ડિયામાં ગેસ રિઝર્વમાં 60 થી 70% જે ટ્રાન્સમિશન જે પાઇપલાઇન થાય છે
જે ગેલ દ્વારા થાય છે. તો ગેલ ઓવર જોઈશું ટોપ લીડર છે, હવે રિઝર્વ બનાવવાની તૈયારી કરે છે, તો પાઇપલાઇન પણ અહીંયા ક્યાંય ને ક્યાંય વધારવી પડશે. તો ગેલ માટે ક્યાંય ને ક્યાંય જો પોઝિટિવ સમાચાર છે, રિઝર્વ વધારશે તો પાઇપલાઇન જે ટ્રાન્સમિશન છે એ પણ અહીંયા વધારવું પડશે. તો ગેલ માટે બી જો પોઝિટિવ સમાચાર છે ક્યાંય ને ક્યાંય, તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો બંને સ્ટોક યુનાઇટેડ સ્પિરિટ અને ગેલ બંને ઓવરઓલ જોઈશું સમાચાર બેસિસ પોઝિટિવ સમાચાર, તો બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો દર્શકો ટોટલ 10 સ્ટોક્સ મેં અને અજય તમને ભેગા મળીને તમને કહી દીધે. હજુ પણ બીજા 10 સ્ટોક્સ બાકી છે, આપણે વોચલિસ્ટ મેળ કરવાના. સમય તો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે 10 સ્ટોક્સ બાકી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ટોટલ 10 સ્ટોક્સ વાત કરી લીધી છે. તાવ પહેલાં 10 સ્ટોક્સ બાકી છે, એમાં 2 સ્ટોક્સ મારા એડ કરી લો ટીમમાં. પહેલો સ્ટોક છે હિન્દુસ્તાન ઝિંક. હવે જે રીતે તમે જો ગ્લોબલ તણાવ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે તે બચાવ વચ્ચે સોના ચાંદીમાં ફરીથી એક ઉછાળ આવી રહ્યો છે. સોનું તમે જો 3%, પરંતુ ચાંદી તમે જો 7% વધીને ફરી કોમિક્સ ઉપર $74 પાર કારોબાર જોવા મળી રહ્યો છે. આ વસ્તુ આ જે સમાચાર છે, જે આંકડામાં જે વધારો છે એ વધારો આજે હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી શકે છે. મીન્સ કે ચાંદીનો વધવો એ હિન્દુસ્તાન ઝિંક માટે એક પોઝિટિવ હોય છે. એટલા માટે હિન્દુસ્તાન ઝિંક છે આ સ્ટોક છે કે જેને આજે આપણે જરૂરથી ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે એનટીપીસી ગ્રીન એનર્જી. એનટીપીસી ગ્રીન એનર્જી સમાચાર છે કે એન એક્સ્ટ્રા ડેટા સાથે તેઓ ખાસ એક એમઓયુ સાઇન કર્યા છે અને ડેટા સેન્ટર્સ માટે 24/7 રિન્યુએબલ એનર્જી સપ્લાય પ્રોજેક્ટ અહીંયાથી ખાસ કરીને ડેવલપ કરવામાં આવશે અને પેન ઇન્ડિયા માટે આજે કેપ્ટિવ પાવર સપ્લાય માટે આ ખાસ કરીને આયોજન અહીંયાથી કરવામાં આવી રહ્યું છે. એટલા માટે અહીંયા એનટીપીસી ગ્રીન એનર્જી માટે પણ સમાચાર પોઝિટિવ છે. એટલા માટે આ પણ સ્ટોક છે જેને ગ્રીન લઈને ચાલીશું. સો અહીંયા જે સમાચાર છે એના કારણે એનટીપીસી ગ્રીન એનર્જી પોઝિટિવ રહેશે અને હિન્દુસ્તાન ઝિંક ચાંદીમાં વધારાના કારણે પોઝિટિવ લઈને ચાલીશું. ઓકે, તો નેક્સ્ટ હવે સ્ટોક તરફ જઈએ તો નેક્સ્ટ બંને સ્ટોક ટેકનિકલવાળા રહેશે. એમાં વાત કરીએ એપીએલ અપોલો. અહીંયા જો ચાર્ટ પેજ સ્ટ્રક્ચર પોઝિટિવ સાઇડ છે. ગઈકાલે સ્ટોકમાં જો 4%થી વધુની મજબૂતી સાથે આ સ્ટોક બંધ થયો હતો. ચાર્ટ એક વાર આપણે સ્ક્રીન પર લઈને આવ્યા તો ચાર્ટ સ્પેસિફિક જોઈશું તો લાસ્ટ આપણે જોઈએ 2025માં જે મેં લાઇન ડ્રો કરી છે ત્યાંથી ખાસ કરીને સ્ટોકે સપોર્ટ લીધો હતો. ઓલ જોઈએ તો 1850 જો મલ્ટિપલ ટાઈમ 2025માં બી લીધો હતો, 2026માં બી જોયો, જાન્યુઆરીમાં 2 વખત ત્યાંથી સપોર્ટ લઈને સ્ટોક 2280 એટલે 2300 સુધી પહેલ બતાવી હતી. ત્યાંથી માર્કેટના ઘટાડ સાથે પછી એ જ સપોર્ટ આગળ જો બાઉન્સ બેક બતાવવાનો ટ્રાય કર્યો છે. ગઈકાલે જો ફોલોઅપ તેજી આપણને જો 4%ની મજબૂતી સાથે, તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જેમ હવે જોઈશું મેટલના શેરોમાં જોવા મળી હતી તો કન્ટિન્યુઅસ આજે ફોલોઅપ તેજી જોવા મળી શકે. અને જો એક ડબલ્યુ જેવું પેટર્ન પણ બનાવ્યો ક્યાંને ક્યાંય સ્ટોક જઈ રહ્યું છે. તો એપીએલ અપોલો આ બી સ્ટોક છે, સારું બાઉન્સ બેક જોવા મળ્યું છે, સારા સપોર્ટથી બાઉન્સ બેક લઈ રહ્યો છે. તો આ સ્ટોક છે ટેકનિકલ કારના લીધે ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો ગ્રેન્યુલ્સ ઇન્ડિયા. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા એમ બી જો ચાર્ટ સ્પીડ સ્ટ્રક્ચર પોઝિટિવ સાઇડ જ છે. ઓવર જોઈશું ટ્રેન્ડ લાઇન અને બ્રેકઆઉટ આગળ ક્યાંય ને ક્યાંય સ્ટોક ઊભો છે. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા બી જો ગઈકાલે આ સ્ટોકમાં બી જો 4-5% મજબૂતી સાથે ઓર જો બિગ બાર કેન્ડલ, નો ટેલ કેન્ડલ આમ તો કહે એની કેન્ડલ અહીંયા જોવા મળી હતી. ચાર્ટ સ્પીડ જે ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે અને જે અપર ટ્રેન્ડ લાઇન ફર્ધર બ્રેકઆઉટ આગળ સ્ટોક ઊભો છે. આજે ફાઇનલી ખબર છે કે ગિફ્ટ નિફ્ટી ઓપન તેજી સાથે થઈ રહી છે, તો થોડું બી ગેપ ઓપનિંગ થશે, સારી એક તેજી જોવા મળી શકે છે ઉપરની તરફ. પછી 620, 640, 650 સુધીની પહેલા સ્ટોક આરામથી જોવા મળી શકે છે. તો ગ્રેન્યુલ્સ ઇન્ડિયા સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારા બ્રેકઆઉટ આગળ સ્ટોક ઊભો છે, તો અહીંયા બી ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, તો ઇન ગ્રીન લાઇન ચાલશે. તો બંને સ્ટોક ટેકનિકલવાળા એપીએલ અપોલો, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરીએ તો પહેલો સ્ટોક હું લઈને ચાલવા માંગીશ. બે સ્ટોક છે ટાટા ગ્રુપના છે. પહેલો સ્ટોક છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ તમે જો તેમની જે સિંગાપોરની જે સબસિડિયરી કંપની છે ટાટા સ્ટીલ હોલ્ડિંગ્સ, કે જેમાં તેઓ ખાસ કરીને 1680 કરોડમાં એમણે એક હિસ્સો ખરીદ્યો છે અને જે હિસ્સો છે સિંગાપોરની જે સબસિડિયરી કંપની જેમાં ખરીદ્યો છે સ્ટેક, ખાસ કરીને જે પર્પસ જે છે કે એમનો જે હિસ્સો છે ત્યાં ધીરે ધીરે વધારીને અહીંયાથી એક પર્પસ એમને છે કે જે મજબૂત બનાવવા પ્રયાસ જોવા મળી રહ્યા છે. એટલા માટે ટાટા સ્ટીલ કે જેને ગ્રીન લઈને ચાલીશું. બીજો સ્ટોક છે એ છે ટાટા પાવર. ટાટા પાવર તમે જો ઓલરેડી ધીરે ધીરે પાવર સેક્ટર ફરીથી પાવર બતાવી રહ્યું છે તેજીનો, અને એમાં હવે ખાસ કરીને બર્નસ્ટેઇનને પસંદ આવ્યું છે. બર્નસ્ટેઇને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે અને ટાર્ગેટ તમે જો $443 પ્રતિ શેર કે બહુ ઉપરનો ટાર્ગેટ આપ્યો છે. એમને કારણ એક જ છે કે ભારતમાં ખાસ કરીને આવનારા સમયોમાં પાવર અને એનર્જી આ બંને સેક્ટર છે કે જેને ઓબ્વિયસલી કે એક સારો એવો ગ્રોથ તેઓ જોઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં સારો એવો ગ્રોથ જોવા મળશે અને અત્યારે જે છે એનાથી પણ વધારે તેઓ એનર્જી અને પાવર સેક્ટરને ફ્યુચરમાં લઈને પોઝિટિવ છે અને એ જ કારણે તેઓ ખાસ કરીને પોઝિટિવ રેટિંગ આપે છે ટાટા પાવરને. એટલે ટાટા સ્ટીલ અને ટાટા પાવર આ બંને સ્ટોક છે કે જે આજના દિવસે આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, તો લાસ્ટ 2 સ્ટોક તરફ આગળ વધીએ તો લાસ્ટ બંને સ્ટોક બી જો ટેકનિકલ બ્રેકઆઉટવાળા છે પણ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. વાત કરીએ ઇન્ડિગો. ઇન્ડિગો જોઈશું સ્ટોક આપણને ખબર છે ખાસો હાઇલાઇટ હતો એની ફ્લાઇટના લીધે અને જે ક્રૂડની પ્રાઇસ અને ગ્લોબલ તણાવ ચાલે છે એના બી ફ્લાઇટ કેન્સલેશનના લીધે. તો અહીંયા બી જો ગઈકાલે સારો સપોર્ટ ફ્લાઇટની એક જોઈશું ટેક ઓફ જોવા મળી હતી સ્ટોકમાં. ગઈકાલે જો 5%ની સારી મજબૂતી સાથે આપણે જો ઇન્ડિગો અહીંયા જોવા મળ્યો હતો. ઓલું જોઈએ જે મેં લાઇન 2 ડ્રો કરી છે ફાઇનલ જો સપોર્ટ આપણે જોઈશું કે લાસ્ટ એપ્રિલ 2025 અને જુલાઈ
ત્યાં મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લીધા હતા, પછી ઓક્ટોબરમાં જો ત્યાંથી સપોર્ટ લીધા હતા, પછી બીજા 25 જાન્યુઆરીમાં ત્યાંથી સપોર્ટ લઈને ઉપર ગયો હતો સ્ટોક. ફર્ધર જે સમાચાર આવે ત્યાં પછી ડાઉન સાઈડ એ જ સપોર્ટ ઉપર સ્ટોક આવીને ઊભો છે ફરી. અને ગઈકાલે જો જે બાઉન્સ બેક સ્ટોકે બતાવ્યું 5% મજબૂતી સાથે, અને ક્રૂડની પ્રાઇસ જો ક્યાં ને ક્યાં $100 નીચે આવી ગઈ છે, એ બી એક થોડું રિલીફ મળી શકે છે. અને બીજું પ્રાઇસ કેપ અને સરચાર્જ તો વધારી જ દીધા છે, તો એ તો પોઝિટિવ સમાચાર છે. ક્રૂડ જેટલું નીચે આવશે તો આના માટે પોઝિટિવ સમાચાર જ રહેશે. તો ઇન્ડિગો અહીંયા બી પોઝિટિવ સમાચાર છે. યુદ્ધના તણાવ જો થોડા હવે ધીમે ઓછા થતા જાય છે, તો ઇન્ડિગો ક્યાંય ને ક્યાંય જો હજી પણ ટેક ઓફના ચાન્સીસ છે, તો હજી પણ ઉપરની તરફ પહેલ આજે પણ કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી ઇન્ડિગોમાં જોવા મળી શકે છે. તો ઇન્ડિગો આ સ્ટોક છે ટેકનિકલ કારણને લીધે ગ્રીન રહેશે. અને લાસ્ટ વાત કરીએ લિન્ડે ઇન્ડિયા. અહીંયા બીજો સ્ટોક ગઈકાલે જોશું 9 થી 10% મજબૂતી સાથે સ્ટોક અહીંયા જો બંધ થયો હતો. જોશું સ્ટ્રક્ચર આપણે સ્પેસિફિક જોઈએ, એક આવે જોઈશું રાઉન્ડ બોટમ આખું સ્ટ્રક્ચર અહીંયા જોવા મળી રહ્યું છે. લિન્ડે ઇન્ડિયા એક વખત આપણે જો ચાર્ટ સ્પેસિફિક ઓરલ જોઈશું, પહેલાં લાસ્ટ આપણે જોઈશું તો જુલાઈ 2025 ત્યારે સ્ટોક ગયો હતો 7,700 આજુબાજુ, ત્યાંથી ડાઉન સાઈડ જઈને પછી એક આખું જો રાઉન્ડ બોટમ આપણે જો ગઈકાલે ફોલોઅપ બિગ બાર આપણને જોવા મળ્યું છે 10% તેજી. એટલે જો સ્ટોક ગઈકાલે 7,393, તો ફર્ધર પહેલે જો આજે બી કન્ટિન્યુઅસ તેજી સાથે જોવા મળશે. તો જોઈશું નેક્સ્ટ ટાર્ગેટ આપણે રાખીએ કે 7,650 સુધીની પણ પહેલ આપણને જોઈશું લિન્ડે ઇન્ડિયામાં જોવા મળી શકે છે. તો ફર્ધર આખું રાઉન્ડ બોટમ અને બ્રેકઆઉટ આગળ સ્ટોક ક્યાંય ને ક્યાંય જશે. તો ફોલોઅપ તેજી આજે માર્કેટ પોઝિટિવ છે, તો લિન્ડે ઇન્ડિયા બી આપણે પોઝિટિવ લઈને ચાલશું. તો લાસ્ટ બંને સ્ટોક ઇન્ડિગો અને લિન્ડે ઇન્ડિયા બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ આપણે મારા પણ બે જે લાસ્ટ સ્ટોક બાકી છે એને આપણે વાત કરી લઈએ. સૌથી પહેલો સ્ટોક હું વાત કરવા માંગીશ એ છે વિશાલ મેગા માર્ટ. સ્ટોક્સનું ગઈકાલનું ક્લોઝિંગ મને બહુ પસંદ આવ્યું છે. તમે જે રીતે ચાર્ટ ઉપર નજર કરો તો ક્લોઝિંગ ક્યાં થયું છે કે જ્યાં માર્કેટ બંધ થયું છે, મીન્સ કે હાઈ ઉપર ક્લોઝિંગ તમે જુઓ તો એકદમ હાઈ ઉપર સ્ટોક્સમાં જોવા મળે છે. સ્ટોક્સ સતત પીટાયો છે. તમે જો ઉપર આ એક લેવલ હતું ઉપરની તરફ કે જે 120 થી 127 આજુબાજુ એક કન્સોલિડેશન જોવાનું હતું આખો ફેબ્રુઆરી મહિના અંદર. ત્યાંથી સ્ટોક્સ નીચે પડ્યો, પછી અહીંયા તમે જો ₹100 આજુબાજુ એક સપોર્ટ લેવાનો પ્રયત્ન જોવા મળે. આપણે પરમ દિવસે જોઈશું ₹100 નીચે ગયો તો નીચે ક્લોઝિંગ આપ્યું હતું, તો ગઈકાલે ₹100 ઉપર જ રહ્યો છે, એક વખત પણ નીચે નહીં. મતલબ કે ₹100 લેવલ છે, એક બોટમ બનાવવાનો પ્રયત્ન જોવા મળે. બીજી વસ્તુ તમે જો હાઈ ઉપર ક્લોઝિંગ આવી છે અને 10 ડે મારી ઉપર ક્લોઝિંગ આવી છે. જ્યારથી ઘટાડો આવતો સ્ટોક્સ 10 ડે મારી ઉપર ક્લોઝ થતો, પરંતુ ગઈકાલે હાઈ ઉપર ક્લોઝિંગ 10 ડે મારી ઉપર પણ આવ્યું છે. એટલે કે ડિમાન્ડ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. એટલા માટે આ સ્ટોક છે કે જે જરૂરથી આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. સેટઅપ પોઝિટિવ આપણને જોવા મળી છે, બિગ હેમર કેન્ડલ બની છે. નેક્સ્ટ લાસ્ટ સ્ટોક્સ વાત કરવા માંગીશ તો એ છે L&T. આપણે છેલ્લા 2-3 દિવસ લઈને ચાલીએ છીએ. હવે તમે જો તેમ થતું હશે કે શા માટે વારંવાર, કારણ કે તમે જો તેજી બી તો આવી રહી છે ને. આપણે જ્યારે ઘટતું હતું, જ્યારે મિડલ ઇસ્ટનો તણાવ જ્યારે વધી રહ્યો હતો તો ઘટી રહ્યો હતો. હવે જ્યારે મિડલ ઇસ્ટનો તણાવ ઓછો થઈ રહ્યો છે તો જે ઘટ્યા છે એ સ્ટોક એને જ આપણે પહેલાં તો નજર કરવી જોઈએ ને. અને એ જ કારણે તમે જો જે રીતે ગઈકાલે પણ આપણે ગ્રીન લઈને ચાલે છે, ગઈકાલે 5%ની તેજી આપણને જોવા મળી. તમે જો 5.25% ક્લોઝિંગ થયું છે. હું આજે પણ પોઝિટિવ છું. જો આજે પણ અહીંયા આપણને જે રીતે મિડલ ઇસ્ટનો તણાવ ઓછો થઈ રહ્યો છે તો પોઝિટિવ એક્શન પોસિબલ છે. અને એમાં ખાસ કરીને જે 10 ડેમાં આવે છે 3,561 આજુબાજુ, જે એની ઉપર સ્ટોક્સ ટકે છે, તો ફર્ધર સારી એવી એક્શન આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે. એટલા માટે L&T આ પણ સ્ટોક છે કે જે નીચે એક બોટમ બનાવવાના થોડા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. અને જે રીતે મિડલ ઇસ્ટનો તણાવ ઓછો થયો છે, ગઈકાલનું જે રીતે ક્લોઝિંગ છે તેજી જળવાઈ રહી છે, તો મલ્ટિપલ કારણ છે કે જે આપણને અહીંથી ફેવરેબલ તેજી આજે જોવા મળી શકે છે. સો બંને સ્ટોક્સ વિશાલ મેગા માટે અને L&T બંને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ અજય તરફથી અને 10 સ્ટોક્સ મારા તરફથી આપણે થઈ ગઈ છે. બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ તમારા માટે રેડી થઈ ગઈ છે. હું અને અજય ક્વિકલી 10 સ્ટોક્સ અમારી ટીમ છે તમારા સામે રજૂ કરી દઈએ. જો તમે કોઈ મિસ કરી દીધો તો વોચલિસ્ટમાં એડ કરી દેજો, કારણ કે આમાં આજે એક્શન જરૂરથી જોવા મળવા છે. અજય પ્લીઝ તમારા 10 સ્ટોક્સ પહેલા રેપઅપ કરીએ. જી બિલકુલ. તો રિકેપમાં જોઈએ તો સિજલ ઇન્ડિયા, અહીંયા જોઈશું સમાચાર સ્પેસિફિક મોટા સમાચાર છે. 2 ઓર્ડર મળ્યા છે આંધ્રપ્રદેશ સરકાર તરફથી, તો પોઝિટિવ ઇન ગ્રીન લાઇન ચાલશું. નેટકો ફાર્મા બોર્ડે ડીમર્જરને મંજૂરી આપી દીધી છે, તો નેટકો ફાર્મા એગ્રોકેમિકલ બિઝનેસ એન્ટિટી અલગ થશે. પોઝિટિવ સમાચાર છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. પીડીલાઇટ, એશિયન પેન્ટ બંને જો ક્રૂડની ઇમ્પેક્ટ, જો ક્રૂડ ઘટી રહ્યું છે તો એની ઇમ્પેક્ટ ખાસ કરીને અહીંયા જોવા મળશે પોઝિટિવ. ગઈકાલે બી બંને સ્ટોક જો સારી મજબૂતીથી, ખાસ કરીને એશિયન પેન્ટ જો 4%થી વધુ મજબૂતી સાથે ક્લોઝ જોવા મળ્યો. જો ક્રૂડ રો મટીરિયલ તરીકે બંને કંપની યુઝ કરે છે, તો ક્રૂડ જેમ ઘટી રહ્યું છે તો આ કંપની માટે પોઝિટિવ છે. બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. યુનાઇટેડ સ્પિરિટ, જે IPL રેટેડ ટીમ RCB રોયલ ચેલેન્જર બેંગ્લોર 16,000 કરોડથી વધારે વેચાય છે. આદિત્ય બિરલા ગ્રુપ, જે રિયલ એસ્ટેટ કંપની છે, એમાં ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે. અહીંયા બી ઇન ગ્રીન રહેશે. ગેલ, જો ગેસ ટ્રાન્સમિશન કંપની છે, હવે સરકાર જે રિઝર્વ બનાવવા માટે ક્યાંય ને ક્યાંય વાતચીત કરી રહી છે, તો જે ટોપ લીડર તરીકે ટ્રાન્સમિશનમાં જો તો ગેલ પાઇપલાઇનમાં સામે આવે છે, તો ગેલ આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. ટેકનિકલ વાળા સ્ટોક વાત કરીએ તો APL અપોલો, ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારા સપોર્ટથી ગઈકાલે બાઉન્સ બેક જોવા મળ્યું હતું, ઇન ગ્રીન રહેશે. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, સારું ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને સ્ટોક આપવાની તૈયારી કરી રહ્યો છે. આજે ફોલોઅપ તેજી ગ્રેન્યુલ્સ ઇન્ડિયામાં પણ જોવા મળશે, તો ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ બંને સ્ટોક એમાં ઇન્ડિગો, ખાસ કરીને જો ક્રૂડની પ્રાઇસ અહીંયા બી ઇમ્પેક્ટ કરશે, ઘટી રહી છે તો એને ફાયદો થશે. ને જો શું ગ્લોબલ તણાવો થોડા ધીમે ધીમે ઘટી રહ્યા છે, તો આ સ્ટોક બી ખાસો પીટાઈ ચૂક્યો છે, તો અહીંયા બી
ફર્ધર ફોલોઅપ તેજી આજે બીજો દિવસ છે તો તેજી મોમેન્ટમ જોવા મળી શકે ઇન ગ્રીન રહેશે. લાસ્ટ લિન્ડે ઇન્ડિયા ગઈકાલે 9 થી 10% મજબૂતી, આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી સાથે આપણે લિન્ડે ઇન્ડિયા છે એ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઈન ચાલશે. તો ઓવરઓલ ગઈકાલની જેમ આજે બી ટોપ 10ની વાત કરીએ તો 10 સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. યમિત ઓકે, તો હવે મારા પણ 10 સ્ટોક્સ વાત કરી લઈએ, ક્વિકલી રેપઅપ કરી લઈએ. સૌથી પહેલાં બી આપણે ટેકનિકલ સ્ટોક્સની વાત કરી હતી. ડેટા પેટર્ન કે જેમાં તમે જો ટેકનિકલી સ્ટોક્સ બહુ સરસ મજબૂતી આપણને બતાવી રહ્યો છે. એ બાદ આપણે વાત કરી હતી કે ટેકનિકલી મજબૂતી પણ છે અને સાથે સાથે આપણે વાત કરી કે ત્રિવેણી એન્જિનિયરિંગ તમે જો ટેકનિકલી શેર બહુ મજબૂતી બતાવી રહ્યો છે. એટલે અહીંયા પણ આ બંને સ્ટોક્સ ટેકનિકલી પોઝિટિવ ચાલીશું. HPCL BPCL ક્રૂડ ઓઇલમાં જે રીતે ઘટાડો જોવા મળ્યો છે, $100 નીચે ફરીથી આવી ગયું છે, આજે આ બંને સ્ટોક્સ પોઝિટિવ એક્શન બતાવી શકે છે. એટલે અહીંયા પણ ગ્રીન લાઈન ચાલીશું. હિન્દુસ્તાન ઝિંક ચાંદીમાં જે 7% ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની પોઝિટિવ અસર આજે પણ હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી શકે છે. એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. NTPC ગ્રીન એનર્જી એન્ડ એક્સ્ટ્રા ડેટા માટે સાથે તેઓ ખાસ કરીને એક MOU સાઇન કર્યા છે ડેટા સેન્ટર બનાવવા માટે. એટલે અહીંયા સમાચાર પોઝિટિવ છે, ગ્રીન લાઈન ચાલીશું. ટાટા સ્ટીલ કે જેમાં ટાટા સ્ટીલ હોલ્ડિંગ્સ કે જેમાં હિસ્સો વધારવા માટે તેઓ ખાસ કરીને પ્રેસ બતાવી રહ્યા છે. એટલે અહીંયા પણ આપણે ગ્રીન લાઈન ચાલીશું. ટાટા પાવર બર્નસ્ટેઇન દ્વારા અહીંયા રેટિંગ આપવામાં આવે છે આઉટ પરફોર્મ અને $433 પ્રતિશતના ટાર્ગેટ છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે, ગ્રીન લાઈન ચાલીશું. વિશાલ મેગામાર્ટ અને L&T બંને તમે જો સ્ટોક્સ પોઝિટિવ છે, ગ્લોબલ તણાવ જે ઓછો થયો છે એ પ્રમાણે L&T છે કે જે આજે સ્ટોક્સ એક ફેવરેબલ તેજી ફરીથી જોવા મળી શકે છે. એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો મારા પણ જે 10 સ્ટોક્સ આપણે વાત કરી તો ટોટલ 10 સ્ટોક્સ આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું અને અજયના પણ 10 સ્ટોક છે, 10 સ્ટોક્સ ગ્રીન છે. સો ગઈકાલે પણ અમે 20 સ્ટોક્સ ગ્રીન લાઈન ચાલી હતા અને આજે પણ માર્કેટના સેન્ટિમેન્ટ પ્રમાણે આપણે આજે 20 સ્ટોક છે જેને આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો માર્કેટ આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે, એક્શન તો બતાવશે પરંતુ 20 સ્ટોક છે કે જે એનાથી પણ વધારે એક્શન બતાવી શકે છે. તો અહીંયા તમારો ફોકસ જરૂરથી રાખજો. તો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.